વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા યુનિટ નંબર 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અરુણિમા સિન્હા વિશેનો આપણે પાઠ ભણી રહ્યા છીએ. અને એમાં આપણે સીન નંબર 1 અને સીન નંબર 2 ગયા લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. આજે આપણે વાત કરશું સીન નંબર 3માં. તો મિત્રો સીન નંબર 3માં જોઈએ. ઓન 28 ફેબ્રુઆરી 2012, 28મી ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. ઓલમોસ્ટ એટલે લગભગ, અ યર એક વર્ષ પછી, આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન મને ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો. મને ટ્રેનમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દેવામાં આવી. એના પછીના લગભગ એક વર્ષ બાદ 28મી ફેબ્રુઆરી 2012ના દિવસે આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. અહીંયા બે શબ્દો સમજવા જેવા છે. એક તો સેટ આઉટ અને બીજો છે સેટ અપ. તો મિત્રો સેટ આઉટ એટલે થાય યાત્રા આરંભ કરવી. સેટ આઉટ એટલે ટુ બિગિન અ જર્ની. અને સેટઅપ એનો મતલબ થાય સ્થાપના કરવી. બરાબર? સેટ આઉટ એટલે યાત્રા આરંભ કરવી અને સેટઅપ એટલે સ્થાપના કરવી. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. મેં તાલીમ કેન્દ્ર તરફ જવાની મારી યાત્રાનો આરંભ કર્યો. સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશી નજીક બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલા તાલીમ કેન્દ્ર તરફ જવાની મેં મારી યાત્રાનો આરંભ કર્યો. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ. મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. ટુ ટેલ હર, તેણીને જણાવવા માટે, ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. વચ્ચે તમને બચેન્દ્રી પાલ જે છે એમનો પણ પરિચય આપી દઈએ કે બચેન્દ્રી પાલ એ ભારતના પ્રથમ મહિલા છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટ આરોહણ કર્યું હોય તેવા પ્રથમ મહિલા છે બચેન્દ્રી પાલ. બરાબર? તો એમના દ્વારા ઉત્તરકાશી નજીક એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, એક તાલીમ કેન્દ્ર ચાલે છે કે જેમાં પર્વતારોહીઓને તાલીમ આપવામાં આવે છે એવરેસ્ટ પર ચઢાણ કરવા માટેની. એટલે અરુણિમા સિન્હા એમની પાસે પહોંચી જાય છે અને અરુણિમા સિન્હા બચેન્દ્રી પાલને ફોન કરીને જણાવે છે કે અમે લોકો ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ. શી વોઝ સરપ્રાઇઝડ, તેણીને ખૂબ જ આશ્ચર્ય થયું કે હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ. હજી તો એક વર્ષ પહેલાં પગ કપાયો હતો અને એક વર્ષ પૂરું થયું ત્યાં માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે હું ઉત્તરકાશી સુધી પહોંચી ગઈ. તેનાથી બચેન્દ્રી પાલને ખૂબ જ આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ, આ પછી, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, અને એ પછી મારો જે આત્મવિશ્વાસ હતો એ સ્કાય રોકેટેડ એટલે આસમાને પહોંચી જવું, ખૂબ વધી જવું. બરાબર? ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ એવો અર્થ થાય. અને એ પછી મારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા મારી અંદર એક નવો જ, એક તાજો જ આત્મવિશ્વાસ ભરતા હતા. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ, બચેન્દ્રી પાલ હંમેશા ભરતા હતા ફ્રેશ કોન્ફિડન્સ, એક તાજો જ આત્મવિશ્વાસ ઇન મી એટલે મારી અંદર.
બચેન્દ્રી પાલ એવું કહેતા કે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અવતરણ ચિહ્નમાં લખ્યા છે શબ્દો, એ અવતરણ ચિહ્નમાં લખેલા શબ્દો બચેન્દ્રી પાલ દ્વારા બોલાયેલા છે. બચેન્દ્રી પાલ એમ કહેતા કે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, તું બીજા લોકો કરતાં ખૂબ સારી છો. બીજા લોકો એટલે કયા? કે જે લોકોને આવો અકસ્માત કોઈ પણ પ્રકારનો થયો હોય અને આ અકસ્માતમાં તેમણે પોતાના હાથ પગ ગુમાવ્યા હોય, તો એ પોતાની જાતને લાચાર સમજે, ડિપેન્ડેબલ સમજે કે મારે બીજા પર આધાર રાખીને હવે જીવન જીવવાનું છે, અને નિરાશ થઈને બેસી જાય. પરંતુ અરુણિમા સિન્હા નિરાશ થઈને નથી બેઠા. એમણે તો માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન જોયું. તો એટલા માટે બચેન્દ્રી પાલ એમને કહે છે કે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. બીજા લોકો કરતાં તું બહુ સારી છો. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ. આ લોકો તો જાણે વિકલાંગતાથી, હેન્ડીકેપ એટલે વિકલાંગતાથી જાણે પીડાઈ રહ્યા હોય. સફરિંગ ફ્રોમ એટલે નાથી પીડાવું. આ લોકો તો જાણે વિકલાંગતાથી પીડાઈ રહ્યા હોય એવું લાગે છે. નોટ યુ, પરંતુ તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, પરંતુ એવરેસ્ટ પર આપણે ચઢાણ કરીએ એની પહેલાં, એવરેસ્ટ એક્સપેડિશન. મિત્રો, એક્સપેડિશન શબ્દ જે છે એનો આપણે અહીંયા અર્થઘટન કરીએ છીએ ચઢાણ. કોઈ પણ વિશિષ્ટ કાર્ય માટે અથવા તો કોઈ પણ વિશિષ્ટ હેતુ માટે ખેડેલો જે પ્રવાસ હોય એને એક્સપેડિશન કહેવાય. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, પરંતુ એવરેસ્ટ પર ચઢાણ કરીએ એની પહેલાં, યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે, સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસાર કાંગડી માઉન્ટેન ઇન લદાખ. જો તું લદાખમાં આવેલા 21,798 ફૂટ ઊંચા ચામસાર કાંગડી નામના પર્વત ઉપર જો તું ચડી જઈશ, તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું તારા એવરેસ્ટના માર્ગ તરફ પણ જઈ શકીશ. શું કહે છે બચેન્દ્રી પાલ? કે એવરેસ્ટ પર ચઢાણ કરતાં પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. મિત્રો, એવરેસ્ટ સર કરવો હોય તો કાંઈ કોઈ નાનો એવો ડુંગરો ચડવાનો નથી ભાઈ, કે ચાલો સવારે નીકળ્યા તો બપોરે પહોંચી ગયા. મિત્રો, આ એવરેસ્ટ સર કરવા માટે ઘણી પ્રેક્ટિસ કરવી પડે. તો સૌ પ્રથમ તારે લદાખમાં આવેલા ચામસાર કાંગડી નામનો જે પર્વત છે એ પર્વત પર તારે સૌ પ્રથમ ચઢાણ કરવાનું છે. અને જો તું ત્યાં પહોંચી જઈશ તો તું તારા એવરેસ્ટના રસ્તે જઈ શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. આ ચઢાણ મેં ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ. અમે બેઝ કેમ્પ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં, સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલા બેઝ કેમ્પ સુધી અમે પહોંચ્યા ત્યાં સુધીમાં 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. અમારી ટીમના 19 સભ્યોમાંથી 16 સભ્યોએ તો નિવૃત્તિ જાહેર કરી દીધી. 19 વ્યક્તિઓ આ ટીમની અંદર હતા કે જેમને ચામસાર કાંગડી પર્વત ચડવાનો હતો. મિત્રો, આમાં જુદી જુદી જગ્યાએ બેઝ કેમ્પ લગાવેલા હોય. સતત 27,000 કે 21,798 ફૂટ નથી ચડવાનું, પણ એમાં અમુક અમુક અંતરે છાવણીઓ લગાડેલી હોય, કેમ્પ લગાડેલા હોય. પહેલાં ધારો કે 10,000 ફૂટની ઊંચાઈએ હોય, પછી 20,000 ફૂટની ઊંચાઈએ હોય, 18,000 ફૂટની ઊંચાઈએ હોય. એવા બેઝ કેમ્પ મૂકેલા હોય જેથી કરીને પર્વતારોહીઓ એ જગ્યાએ રેસ્ટ કરી શકે. બરાબર? તો 19 સભ્યો જે છે એ ચામસાર કાંગડી પર્વત ચડવા માટે નીકળાતા તો ખરા,
પરંતુ 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલા બેઝ કેમ્પ સુધી જ્યારે પહોંચ્યા ત્યારે 19માંથી 16 વ્યક્તિઓએ તો નિવૃત્તિ જાહેર કરી દીધી. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટલે આવેલો એટ 18,000 ફીટ, 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલા બેઝ કેમ્પ સુધી અમે પહોંચ્યા ત્યાં સુધીમાં 19 સભ્યોમાંથી 16 સભ્યોએ તો નિવૃત્તિ જાહેર કરી દીધી. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. અને આ 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલા બેઝ કેમ્પ પર બચેન્દ્રી પાલે મારું ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું. મને જોઈને તરત જ મને ગળે મળીને તેણે કીધું મેરી શેરની, કે આ મારો હાવજ આવી ગયો ભાઈ. સી સેડ તેણીએ કહ્યું એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. વામ એટલે ઉષ્મા ભર્યું હૂંફાળવું ને એમ્બ્રેસ એટલે આલિંગન ભેટવું ગળે મળવું. મેરી શેરની એમ કહીને તેણીએ મને ઉષ્મા ભર્યું આલિંગન આપ્યું. ઇન ધ ઇવનિંગ સાંજે બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હું હવે એવરેસ્ટ પર ચડવા માટે અંતે તૈયાર છું. સી ઓલ્સો અશ્યોર્ડ મી તેણીએ મને એ વાતની પણ ખાતરી આપી કે ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ, કે તેણી ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે પણ વાત કરી દેશે ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, મારું એવરેસ્ટનું સ્વપ્ન જે છે એને સ્પોન્સર કરવા માટે. સ્પોન્સર કરવું એટલે આર્થિક મદદ, નાણાકીય મદદ આપવા માટે હું ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે પણ વાત કરી લઈશ એવી બચેન્દ્રી પાલે મને ખાતરી આપી. મિત્રો, એવરેસ્ટ પર ચડવા જવું હોય તો એના માટે થોડો મૂડીગત ખર્ચ પણ થતો હોય છે, અને એમાં કોઈ કંપનીઓ જો તમને સ્પોન્સર કરે, બરાબર, તો તમે એ ખર્ચ જે છે એને પહોંચી વળો. તો અહીંયા બચેન્દ્રી પાલ છે એ અરુણિમા સિન્હાને એવું કહે છે કે તારું એવરેસ્ટનું સ્વપ્ન સાકાર કરવા માટે હું ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે પણ વાત કરીશ કે જે તને આર્થિક મદદ કરે. I arrived at Everest Base Camp on 11th April 2013. હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહેલો જે કેમ્પ હતો ત્યાં 11મી એપ્રિલ 2013ના રોજ આવી ગઈ હતી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. Exactly 2 years had passed. ચોક્કસપણે 2 વર્ષ વીતી ગયા હતા. Since I was thrown out of the moving train. ચાલુ ગાડીમાંથી મને બહાર ફેંકી દેવામાં આવી. એને આજે 2 વર્ષ પૂરા થઈ ગયા હતા. At the camp. આ કેમ્પની અંદર nobody seemed to know. કોઈને એ વાતની ખબર ન હતી that I had an artificial leg, કે મારો એક પગ કૃત્રિમ છે, નકલી છે. One day while returning, એક દિવસ પાછા ફરતી વેળાએ my left leg got wet. મારો ડાબો પગ જે છે એ ભીંજાઈ ગયો, પલળી ગયો. વેટ, WET, વેટ એટલે પલળી જવું, ભીંજાઈ જવું. With snow, બરફથી. Because I had slipped a couple of times, કારણ કે હું લપસી પડી હતી 2 થી 3 વખત. On the slippery surface. સ્લીપરી એટલે લપસણું ને સરફેસ એટલે સપાટી. કારણ કે લપસણી સપાટી ઉપર હું 2 વખત લપસીને પડી ગઈ હતી અને તેથી મારો ડાબો પગ એ બરફને લીધે ભીંજાઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારમાં I left the artificial leg out in the sun to dry. બીજે દિવસે સવારમાં મેં મારો ડાબો પગ, જે મારો કૃત્રિમ પગ હતો, એ કૃત્રિમ પગ જે છે એને કાઢીને બહાર તડકામાં, સૂર્યના તડકામાં ડ્રાય થવા માટે એટલે સૂકવવા માટે મૂકી દીધો. એટ ધેટ ટાઈમ, તે સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ, કેટલાક વિદેશીઓને એ અહેસાસ થયો
કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારો એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ, અને એ પછી મારી લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. મિત્રો, આ ટીઆરપી શબ્દ છે. ટીઆરપી મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. આપણે જે જુદી જુદી સિરિયલો જોતા હોય એનો ટીઆરપી હોય, બરાબર. એવી રીતે કોઈપણની લોકચાહના, લોકપ્રિયતાનો આંક છે ટીઆરપી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, તમને અહીંયા દેખાય છે કે ભાઈ ટીઆરપી એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, અ મેઝર ઓફ પોપ્યુલારિટી. મેઝર ઓફ પોપ્યુલારિટી એટલે લોકપ્રિયતાનું માપદંડ છે ટીઆરપી, બરાબર. તો એ પછી મારો ટીઆરપી વધી ગયો, એ પછી મારી લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. જ્યારે બધા લોકોને ખબર પડી કે ભાઈ આ છોકરીને તો એક જ પગ છે અને છતાં પણ આ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સપનું લઈને આવી છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા. ઇન માય ફાઇનલ એક્સપેડિશન. એક્સપેડિશન એટલે ચઢાણ. ફાઇનલ એક્સપેડિશન એટલે અંતિમ ચઢાણ. ટુ સાગરમાથા. મિત્રો, સાગરમાથા શબ્દ જે છે એ માઉન્ટ એવરેસ્ટ જે શિખર છે એનું લોકલ નામ છે સાગરમાથા. મતલબ કે ત્યાંના લોકો જે છે એ માઉન્ટ એવરેસ્ટ શિખરને સાગરમાથા તરીકે ઓળખે છે, બરાબર. એ એનું સ્થાનિક નામ છે. તો ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, સાગરમાથા તરફનું મારું જે અંતિમ ચઢાણ હતું, જો સાગરમાથાનું ડિસ્ક્રિપ્શન કાઉન્સમાં આપેલું છે કે હેડ ઓફ ધ સી, સમુદ્રનું માથું, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટ શિખર જે છે એના માટેનું લોકલ નામ એટલે કે ત્યાંનું સ્થાનિક નામ છે સાગરમાથા. તો સાગરમાથા તરફનું મારું જે અંતિમ ચઢાણ હતું એમાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા એ મારો માઉન્ટેન ગાઈડ એટલે કે પર્વત પર ચઢવા માટેનો માર્ગદર્શક હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. તે ખૂબ સારો અને મદદગાર નેપાળી માણસ હતો. who used to scold me at times. who used to scold me. સ્કોલ્ડ કરવું એટલે ઠપકો આપવો, ખીજાવવું. તે મને ઘણી વખત ઠપકો આપતો હતો, ખીજાતો હતો. વેન અપસેટ. જ્યારે હું અપસેટ થઈ જાઉં, બેચેન થઈ જાઉં, ત્યારે નીમા કાંચા મને ઠપકો આપતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. લાસ્ટ ટ્રેક એટલે છેલ્લો માર્ગ. ટુ ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટ શિખર પર ચડવા માટેના છેલ્લા માર્ગની શરૂઆત થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. તે ખૂબ ખતરનાક સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખત તો હું લપસી અને પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન છે એ પણ ધીમે ધીમે ખલાસ થઈ રહ્યો હતો. મિત્રો, એવરેસ્ટ પર ચઢાણ કરતા હોય ત્યારે ભેગું ઓક્સિજનની બોટલ પણ હોય, કારણ કે અમુક ઊંચાઈ પર ગયા પછી હવા એટલી પાતળી હોય કે તમે શ્વાસ ન લઈ શકો, બરાબર. એટલે તમારે ઓક્સિજનની જરૂર પડે. તો મારો ઓક્સિજન પણ ધીમે ધીમે ખલાસ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. આઈ વોઝ સ્ટ્રગલિંગ. હું ખૂબ સંઘર્ષ કરી રહી હતી. સ્ટ્રગલ કરવું એટલે સંઘર્ષ કરવો. વિથ માય પેઇનિંગ લેગ. મારા પીડાદાયક પગ સાથે હું ખૂબ સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. માય શેરપા એટલે કે આ જે નીમા કાંચા છે ને, નીમા કાંચા, જે નેપાળી લોકો હોય ને એને કાંચા તરીકે પણ ઓળખવાય, અને જે પર્વતારોહણનું કામ કરતા હોય આ બધા શેરપા તરીકે પણ ઓળખાય છે. એટલે માય શેરપા સેડ, મારા શેરપાએ મને કીધું કે આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે હવે મારે છોડી દેવું જોઈએ, મારે પાછા ફરવું જોઈએ. બટ આઈ ન્યૂ, પણ હું જાણતી હતી, ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પરંતુ હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, કે હવે પાછા જવાનો કોઈ મતલબ નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. આઈ પુશ્ડ ફોરવર્ડ. હું મારી જાતને આગળ ને આગળ ધકેલતી હતી. જો કે મારા શેરપાએ કેપ્ટ ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહપૂર્વક કહેવાનું ચાલુ જ રાખ્યું કે આઈ શુડ રિટર્ન, કે મારે પાછા ફરવું જોઈએ. જો કે મારા શેરપાએ
જોકે મારા શેરપાએ મને આગ્રહપૂર્વક એવું કહેવાનું ચાલુ રાખ્યું કે મારે પાછા ફરવું જોઈએ, તેમ છતાં પણ આઈ પુશ્ડ ફોરવર્ડ, તેમ છતાં પણ હું મારી જાતને આગળ ને આગળ ધકેલી રહી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ સમિટ. શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. હોઇસ્ટ એટલે ફરકાવવું. ધ કન્ટ્રીઝ ફ્લેગ એટલે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે અને શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો. વોટ હેપન્સ આફ્ટર વર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. વોટ હેપન્સ આફ્ટર વર્ડ્સ, એ પછી ભલે ગમે તે થાય, ડઝન્ટ મેટર એની મોર, એની મને કોઈ પરવાહ ન હતી. એના પછી ભલે ગમે તે થાય એની મને કોઈ જ પરવાહ ન હતી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. ફર્મલી એટલે દ્રઢતાપૂર્વક મેં નીમા કાંચાને કહ્યું કે રિમેમ્બર, યાદ રાખજો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. નન કેન ડિફીટ યુ. ડિફીટ એટલે હરાવવું. મિત્રો, તમને કોઈ ન હરાવી શકે અન્ટિલ યુ કન્સીડ. કન્સીડ એટલે થાય સરેન્ડર કરવું, હાર સ્વીકારી લેવી. જ્યાં સુધી તમે હાર નથી સ્વીકારતા ને ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. મિત્રો, અરુણિમા સિન્હા દ્વારા લખાયેલું બોલાયેલું આ એક સુવિચાર, એક સુવાક્ય છે કે નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે હાર નથી માનતા ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેઝનલ ફેલિયર્સ. ઓકેઝનલ ફેલિયર એટલે પ્રસંગોપાત મળતી નિષ્ફળતા. ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ. પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ તમારી કસોટી કરે છે, બરાબર. બટ કીપ ટ્રાઇંગ. પરંતુ સતત પ્રયત્ન કરતા રહો. જીવનમાં સતત ને સતત પ્રયત્ન કરતા રહેશો તો એક દિવસ તમને સફળતા જરૂર મળશે. કહેવાય છે ને કે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તકના કેટલાક દરવાજા ચોક્કસપણે ખુલી જશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી. પછી મેં તેને મારી પાછળ પાછળ આવતો જોયો. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ડ્રેગ એટલે ઢસડવું. તેમ છતાં હું મારી જાતને ટોપ તરફ ઢસડીને લઈ જઈ રહી હતી. ધ ડ્રેગ, વોક, ડ્રેગ. થોડી વાર ઢસડાવવું, પાછું ચાલવું, પાછું ઢસડાવવું. કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. આ સતત ને સતત ચાલુ જ રહ્યું કે જ્યાં સુધી હું અંતે ત્યાં પહોંચી ન ગઈ. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 ફીટ બાય 20 ફીટ આઈસ ટેબલ. ટોપ એટલે કે એવરેસ્ટ શિખર જે છે એનું જે મથાળું એ 20 ફૂટ બાય 20 ફૂટની એક બરફનું બનેલું જાણે નાનું એવું ટેબલ હતું. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. આઈ સો સેવરલ ફ્લેગ્સ, મેં ઘણા બધા ઝંડાઓ, ધ્વજ ત્યાં જોયા. ઓફ વેરિયસ કન્ટ્રીઝ, જુદા જુદા દેશના. ફ્લટરિંગ એટલે ફરકતા, લહેરાતા. પ્રાઉડલી એટલે ગર્વિષ્ઠ રીતે. ત્યાં ગર્વથી લહેરાતા મેં વિવિધ દેશના રાષ્ટ્રધ્વજને પણ જોયા. આઈ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. આ ક્ષણ મારા મનની અંદર હું અગાઉ ઘણી બધી વખત જીવી ચૂકી હતી. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ. તેથી મારે એ કહેવાની જરૂર નહોતી કે ફાઇનલી આઈ હેડ અરાઇવડ, કે અંતે હું અહીં આવી ગઈ છું. એટ 10:55 AM ઓન 21st May 2013. 2013ની 21મી મે સવારે 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હું દુનિયાના સૌથી ઊંચા શિખર પર ઊભી હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક સાથે જ મને નાચવાનું, રડવાનું અને પછી હસવાનું પણ મન થતું હતું. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન જે છે એ જાણે લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. મિત્રો, કેલિડોસ્કોપ એ વિવિધ પ્રકારના વર્ણપટ જોવા માટેનું આપણું ભૌતિક વિજ્ઞાનનું એક સાધન છે, બરાબર. તો જેની અંદરથી તમને વિવિધ પ્રકારના રંગો દેખાય. તો એમ મારું મન પણ જાણે લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું.
એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેકને જીવવા માટેનું કંઈક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારા જીવવા માટેનું કારણ આ જ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ. મેં મારો રાષ્ટ્રધ્વજ હાથમાં પકડી રાખ્યો, મારા બંને હાથ મેં ઊંચા કર્યા, હાઈ અપ, આકાશમાં ઊંચા, ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે મેં મારા હાથમાં મારો રાષ્ટ્રધ્વજ પકડી, મારા બંને હાથ ઊંચા કરી અને મારો રેકોર્ડ નોંધાવ્યો. તો મિત્રો, ખૂબ જ પ્રેરણાત્મક કહી શકાય એવી અરુણિમા સિન્હાની આ સ્ટોરી હતી. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એક નવા યુનિટ સાથે. ત્યાં સુધી આભાર. અસ્તુ. વંદે માતરમ. સ્ટે હોમ, સ્ટે સેફ.